ઓમ નમઃ શિવાય. વિજ્ઞાન ભૈરવ તંત્રની આ ધારણા, આજની ધારણામાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે 4 ધારણા એક સાથે લેશું. 48, 49, 50 અને 51. આ કામસૂત્રો સંબંધી ધારણાઓ છે. તો આ ચારેય ધારણાઓને એક સાથે લેશું. તો આપ સર્વે ધ્યાનીઓનું સ્વાગત છે વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણામાં. એ પહેલા ગુરુ તત્વથી જોડાઈ અને આપણે સર્વે સિદ્ધોને પ્રાર્થના કરીશું કે આપ અમારી આ ઉર્જા જાગૃતિમાં સહાયક થાઓ. તો સ્વાગત છે આપ સર્વે ધ્યાનીઓનું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. કામસૂત્ર સંબંધી આજે આપણે જે ધારણા લેશું, એટલું સરસ દિવ્ય માં શિવા દેવી અને શિવજી વચ્ચેનું જે સંવાદ છે કે काम आलिंगन आरंभ में उसकी आरंभिक अग्नि पर अवधान दो, ऐसा करते हुए अंत में उसे शांति अंगारे से बचो. अंत में उसके अंगारे से बचो. હવે કેવું આમ આ કામસૂત્ર સંબંધી પહેલું સૂત્ર 48. શિવ અને મા પાર્વતી વચ્ચેનો સંવાદ. જ્યારે આપણે આ સાધનામાં જોડાઈએ ને ત્યારે આપણને એક અલૌકિકતા લાગતી હોય અને એક દિવ્ય આપણને એક એક ધારણાઓમાં અનુભૂતિ થતી હોય. કારણ કે જ્યારે આપણને એમ લાગે છે કે જ્યારે આપણે આ ધારણાઓથી જોડાઈએ તો એમ લાગે કે સાચે ને આપણે શિવજીના સાનિધ્યમાં છીએ અને એટલી દિવ્યતા આપણને એ અદ્ભુત અનુભૂતિ થતી હોય છે. ભગવાન શિવનું અંદર આપણે અંતરમાં ધ્યાન કરીએ છીએ, સિદ્ધોની કૃપા આપણી ઉપર વરસે છે, સહાયક થાય છે, ત્યારે રોમ રોમ પુલકિત થઈ જાય. આજની જે આપણી આ ધારણાનું કેવું છે કે કામ એટલે કામના. કામ એટલે કેવું કે કામના ઉપર આ ધારણાઓ જે છે 4 ધારણાઓ. અહીંયા આજે ફરી એકવાર કહીશ કે આ જે બધી વાતો છે ને જે ભગવાન શિવ માં પાર્વતીને બતાવે છે કે શિવા શક્તિ સ્વરૂપા છે. એક સ્ત્રી તત્વ એક પુરુષ તત્વથી જ્ઞાન લઈ રહી છે અને કેટલું ગૂઢ જ્ઞાન, જે સમયે જે સ્વરૂપમાં, એટલા અગાઢ પ્રેમમાં કે પત્ની કેવું પોતાના પતિથી પ્રેમથી કંઈક સવાલ કરતી હોય અને એ સમયે જવાબ જે શિવજી દે છે એ કેટલું સુંદર. કોઈ અવરોધ નથી હોતો અગાઢ પ્રેમમાં અને કોઈ ભેદભાવ ન હોય. અને ત્યારે જ્યારે માં પાર્વતી આ સૃષ્ટિના હર વ્યક્તિના પોતાના સ્વરૂપમાં કઈ રીતે રહી
એના ઉત્થાનમાં કઈ રીતે પ્રાપ્ત કરી શકે, શિવને કઈ રીતે પ્રાપ્ત કરે, એમાં આ 112 વિધિ કીધી છે. કઈ રીતે? તો પ્રકૃતિને વિચારીને, દરેક વ્યક્તિની અલગ પ્રકૃતિ છે. તો દરેક વ્યક્તિની અલગ પ્રકૃતિ છે, તો એ પ્રકૃતિને અનુસરીને એ વ્યક્તિ, હવે વિચારીએ કામસૂત્ર એટલે કામ શું છે? બધી ક્રિયા. હવે એ પ્રવૃત્તિને લોકો કઈ રીતે પોતાની અંદર લે છે? એક વાત કોઈએ એક રીતે કીધી, બીજાએ એને બીજે અલગ રીતે એને ઉચ્ચારણ કર્યું, અલગ રીતે એને સમજ્યું. તો કઈ રીતે કયા વ્યક્તિની કઈ પ્રવૃત્તિ બની ગઈ એ આપણે ન જાણતા હોઈએ. દરેક મનુષ્યની અલગ પ્રવૃત્તિ છે. ઘણાનું સંતુલન ન હોય. પોતે પોતાના એ કઈ રીતે દેહના અલગ અલગ સંસ્કાર હોય, આત્માના અલગ અલગ દ્રષ્ટિકોણ અલગ અલગ હોય. ઘણાને એકબીજાની વસ્તુ છીનવામાં અને એમાં આનંદ આવતો હોય. કામનાઓથી નીકળેલી આ ધારણાઓ છે. કામસૂત્ર મીન્સ કે જે કામનાઓ આપણી ઉપર હાવી થઈ ગઈ છે. જ્યારે આપણે કામસૂત્રની વાત કરીએ ત્યારે આપણે કોઈ પણ અંગની વાત કરીએ તો ઘણા વ્યક્તિ આપણા કુછ અલગ અંગોને, ઘણા અમુક અલગ અંગોની વાત કરીએ તો જેમાં 46મી ધારણા આપણે કરી હતી 2 દિવસ પહેલા, એમાં ગુદાદ્વારને આપણે સંકોચવાની ને એ વાત કરી હતી. તો હરેક અંગ આપણા શરીર માટે ઉપયોગી, જરૂરી છે. અંદરની કામનાઓ છે જે આ સ્થૂલને અને સૃષ્ટિને ચલાવવા માટે જરૂરી છે. કોઈ પણ ક્રિયા હોય, ચાહે ભૂખ લાગવી, તરસ લાગવી, કોઈ પણ વસ્તુ, એના ઉપર આપણું નિયંત્રણ નથી રહેતું. તો ઈ ક્રિયા નથી રહેતી. એ વાસના એક અલગ તરહની કામના થઈ ગઈ અને એ આપણા ઉપર, માઇન્ડ ઉપર બોજ બની જાય અને એ આપણા ઉપર હાવી થઈ જાય. ત્યારે પરમાત્મા અહીં કહે છે કે મૂળાધારમાં જે પશુત્વ ભાવમાં જીવે છે મનુષ્ય, એ એક અલગ ભાવ છે. અને એ જ્યારે આપણે પોતાના આત્મ સ્વરૂપથી કનેક્ટ થઈએ ત્યારે એક પ્રેમનો ભાવ. જ્યારે જે વ્યક્તિ કહે છે ને કે એકબીજા માટે કોઈ આપણે પ્લાનિંગ કરીએ છીએ, તો એના માટે હવે ધારો કે આપણે જમવાનું જ બનાવીએ છીએ, તો કોઈ વ્યક્તિને ભૂખ લાગી છે, કોઈકને નથી લાગી, તો ઘણા વ્યક્તિ કઈ રીતે કે નથી, હમણાં ઈચ્છા નથી, હમણાં નહીં જમીએ. પછી કોઈ ભગવાનના સ્વરૂપની વાત કરીએ તો એ અલગ રીતે થઈ શકે. કોઈ વૃક્ષ, એને જોઈને અગાઢ પ્રેમમાં, કોઈ પોતાના શારીરિક દુઃખથી, કોઈ અંગથી પરેશાન છે તો એના અલગ 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 પ્રવૃત્તિના વ્યક્તિ અને પોતાના અલગ અલગ અનુભવના આધાર ઉપર વ્યક્તિ જીવન જીવતા હોય છે અને અગાઢ પ્રેમમાં જોડાતા હોય. ક્યારે પણ કોઈ સમય મોહમાં હોય અને એમાં ઊંડા ઉતરતા જાઓ, ઉતરતા જાઓ, ઉતરતા જાઓ. પછી આપણે કહીએ ને કે ઓર ઊંડા ઉતરો, હજી ઊંડા જાઓ, હજી ઊંડા જાઓ, અને એ દિવ્યતાને તમે પ્રાપ્ત કરી લ્યો. કેમ? તો જ્યાં સુધી તમે પ્રાપ્ત નહીં કરી લ્યો ત્યાં સુધી તમે અલગ વ્યક્તિ છો. એ મૂળત્વમાં જે એની પાછળનું જે મેન કામનાની પાછળનું ઉદ્દેશ્ય છે એને પ્રાપ્ત કરવું. અહીંયા આ લય સાથે જોડાઈને એક વાત એટલું સરસ રીતે સમજાવવાનું છે કે પ્રક્રિયા નહીં,
પણ અગર માનસિક પ્રક્રિયા ચાલતી હોય આપણી અંદર પ્રક્રિયા, આપણે અહીંયા ચાલીએ વાતો કરવા, ધ્યાનમાં બેઠા છીએ આપણે અગર સેશનમાં, પણ માનસિક પ્રક્રિયા કંઈક બીજી ચાલતી હોય, તો વિચારો કે હવે આપણે બેઠા છીએ આપણે એક સેશન એટેન્ડ કરવા, અને મનમાં કંઈક માનસિક પ્રક્રિયા બીજી ચાલી રહી છે કે આ સેશન પતે પછી કંઈ ફલાણું કામ કરીશ, ફલાણું કામ નહીં કરું. તો હર ઉર્જાને તમે કઈ રીતે લ્યો છો અને એને કઈ રીતે તમે સંતુલિત કરી રાખો છો, ઈ કામ છે. અને ઈ દિવ્યતાથી ઈ જ ભાવની અંદર તમે પરમ શક્તિ પ્રાપ્ત કરી શકો છો, પોતાના આત્મિક સ્વરૂપને પ્રાપ્ત કરી. એટલું આસાન કરી દીધું છે આ શિવ સૂત્રોમાં હર ભાવને, અને કેટલું નિર્મળ અને કેટલું સહજથી કહી દીધું. અને ત્યારે કામ છે એ કૃત્ય ઉલટું થઈ જાય, કામ છે એ કૃત્ય થઈ ગયું અને માનસિક કૃત્ય થઈ ગયું, એટલે આવું થતા જ એ લય પામી ગયું. તો આ આપણી હતી 48, 49. 49માં શું કીધું છે કે આલિંગનના પ્રારંભમાં તમારી ઇન્દ્રિયો પત્તાની જેમ કાપતી હોય. પાંદડું કેવું આમ કંપન થતું હોય ત્યારે આરંભિક એના ઉપર ધ્યાન ન દો અને એ કંપનમાં પ્રવેશ કરી લ્યો, અને અંતમાં એના અંગારાથી, હમણાં આની પહેલા ધારણામાં કેવું કીધું, અંતમાં એના અંગારાથી બચો. હવે આમાં શું કીધું, ऐसे काम आलिंगन में तुम्हारी इंद्रियों के पत्तों की भांति कांपने लगो और उस कंपन में प्रवेश करो. જો આપણા શરીરની અંદર ઉર્જા ન હોય તો આપણે કોઈ કાર્ય કરવું જ સંભવ નથી. ઉર્જા વગર આપણે શું કામ કરી શકશું? શક્તિ કયો કે ઉર્જા કયો, એક સ્વરૂપ. આપણું મૂળ ચક્ર અગ્નિ ચક્ર ક્યાં છે? મણિપુર ચક્ર. જે કામની અગ્નિ, જે કામની ઉર્જા, એ ક્યાંથી જાગૃત થાય? એ મણિપુર ચક્રથી. તો એના ઉપર ધ્યાન દેતા તમે અગ્નિ એટલે કે ઈ પ્રજ્વલિત થાય અગ્નિ, તો જ એ ખાધેલું અન્ન પચાવે ને, અને તો જ એ ઉર્જા આપણું જે નસ નાળીઓમાં જે રક્તનો પ્રવાહ જતો હોય, તો એમાં તમને એક ગરમાહટ, પછી આપણે જ્યારે મેડિટેશન કરીએ અને જ્યારે એ ઉર્જાને આપણે પોતાના શરીરમાં પ્રવાહિત કરીએ તો એક ઉષ્ણતા અનુભવ થાય છે ને, તો એ ત્યારે આપણે શું કહેવાનું કે હવે તમને એમ લાગશે કે અહીંયા તો આપણને ભયભીત થઈ ગયા કે બાપરે આજ બસ મારી માટે આ તૃપ્તિ થઈ ગઈ, આજે બધું પ્રાપ્ત થઈ ગયું, પછી એના પછી કાંઈ જ નથી. અને ઘણીવાર સ્ત્રી પુરુષની કામ વાસનાઓની વાત લઈ લઈએ તો એનું એક પુરુષને એક સ્ત્રી સાથેનો સંભોગ જે સંબંધ થઈ ગયો એની પછી કે મને હવે આનાથી કોઈ મતલબ નથી, પણ એવું નથી. પણ એના પ્રેમમાં, એ સ્ત્રીના પ્રેમમાં વહેતા 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 જ્યારે સંસાર વસાવે છે ત્યારે એકમેકના પ્રેમમાં આલિંગન થાય છે અને એના કેન્દ્રમાં પહોંચીને પોતાનું નિયંત્રણ રાખી શકે છે પરિવારનું. તો આ સમજી શકીએ છીએ આપણે કેટલું અલૌકિક ભાવ છે. આપણી હરેક પ્રકારની ઉર્જા, હરેક પ્રકારની, એક કામનાની, એક લાલચની, એક કોઈ ઉઠે છે આપણી ઉપર, આપણી અંદર જ્યારે કોઈક એવી ભાવના, એક કામના જાગૃત થાય છે ત્યારે એના ઉપર ધ્યાન દો. જેટલા તમે એની અંદર ઊંડા ઉતરતા જશો, ઊંડા ઉતરતા જશો, ત્યારે એ સમયે એ ઉર્જા બનશે. એ ઉર્જા બન્યા પછી તમે એને એ રીતે પ્રાપ્ત કરો અને એ રીતે ઉર્જાને કાર્યમાં લ્યો.
એ તમારા ઉપર નિર્ભર છે કે તમે કઈ રીતે એને પોતાના કાર્યમાં લ્યો છો. અને ઈ ઉર્જા દ્વારા કઈ રીતે આપણે પોતાની વિધિ દ્વારા કાર્યમાં લેવું. આ વિધિ છે. ક્લિયર થઈ રહ્યું છે ને? બે વ્યક્તિ અને બે વ્યક્તિના બે વિચાર, એ શું થાય? ચતુર્ભુજ થાય. વિચારોની સાથે ઈ સ્થિતિ પણ ઈ નથી રહેતી. ભૌતિક મિલન કહી દો. મિલનમાં પણ શરીર એક થાય, પણ ચાર રૂપ હોય છે. હવે એ ચતુર્ભુજને પણ ન માન્યું, પણ કેન્દ્ર ઉપર, એની ઉપર કેન્દ્રમાં ધ્યાન દો. તમે બધાએ શ્રી યંત્રને જોયું છે ને? એને બી કેવી રીતનું ગોળ, પછી ચાર ખૂણા છે, પછી ત્રિકોણ છે. તો ઈ જે શક્તિ જે છે ચતુર્ભુજ, તે ચાર લોકોને હટાવીને ત્રિભુજ થયું, સર્કલ, બધું એક રૂપ. અને આ શ્રી વિદ્યામાં આ ધારણાઓનું બહુ મહત્વ કરવામાં આવ્યું છે. કામ સંબંધી બહુ મહત્વ. શ્રી વિદ્યાના જે સાધકો છે એ લોકો બહુ ડીપલી અને કહેવાય ને કે શ્રી યંત્ર ઉપર બહુ કોન્સન્ટ્રેટ કરી શકે. કામિની બેન, તમે જોયું છે ને મારે ત્યાં શ્રી યંત્ર આવેલા ત્યારે? એટલે ઈ શ્રી યંત્રને જે પેલું ગોળ સર્કલ, પછી ચાર ભુજા, પછી ત્રિભુજ, ત્રિભુજ નહીં, ચતુર્ભુજ નહીં, પણ એનું સર્કલ, એક મિલન તમે જ્યારે અનુભવ કરો ને ત્યારે ગોળ સર્કલને અનુભવ કરવું, એનું વચ્ચેનું કેન્દ્રને. ચતુર્ભુજ નહીં, ત્રિભુજ નહીં. કઈ રીતે આ હર વિધિને કેટલું સ્પર્શ કરી જાય છે. સાથે સાથે હરેક રસ્તાના માર્ગ બતાવ્યા છે. બહુ સુંદર વિધિ બતાવી છે. 48 અને 49 આપણી થઈ. બહુ સરસ રીતે બતાવ્યું કે કામ આલિંગનમાં શિવ કહે છે આપણી આંગળીઓ, અને કહેવાય ને કે કામ આલિંગન में तुम्हारी इंद्रियों पत्तों की तरह, એક ભાવમાં તમે કંઈક ચિંતન કરો છો, જે યુગલ જોડી છે એ પોતાના પતિને મળવાની નવયુગલ છે, નવ દંપતી છે. એકબીજાને મળવા માટે કેવું, એકબીજાને કહેવાય કે એકબીજા માટે કેવો ભાવ ઉત્પન્ન થાય. તો આ સાધનામાં ઈ પરમ તત્વ હરેક વિધિ બતાવી છે, જેમાં અંદર લિપ્ત થવું. એક નવયુગલ, એક યુગલ પ્રેમી છે. યુગલ બંને એકબીજાને મળવા કેટલા એકબીજામાં કંપન ઉત્પન્ન થતી હોય. તુલસીદાસજીએ એમની પત્નીમાં આ જ જોયું હતું. એમની દિવ્ય ઉર્જા, એની અંદર એમણે ત્યાં આગળ ઈ ઉર્જા, અને ત્યાં આગળ એમને ઈ બહુ દિવ્યતા પ્રાપ્ત થયેલી કે એની અંદર કેવું કીધું કે ઈ કાંપી જાય, કંપન આવી જાય બંનેને. ત્યારે ઈ ભાવનાઓમાં, ઈ દિવ્યતાથી, ઈ પરમ શક્તિથી જ્યારે શિવ મળે, મિલન નહીં પણ અદ્ભુત નૃત્ય કરવા માંડે અંતર મન, ત્યારની જે કંપન છે એની અંદર ઓર ઊંડાણમાં ઉતરો, અને એટલા ઊંડા ઉતરો કે તમારા ભાવમાં એટલી સુંદર અને અસીમતા આવશે.
એ પ્રેમના કેન્દ્રના બિંદુમાં તમે સ્પર્શ કરી લેશો. કંપન નથી, આમાં તમારો શરીરનો એક એક અણુએ અણુ નૃત્ય કરે છે, એ આનંદના ભાવમાં. અને એ આનંદના ભાવમાં તમે જ્યારે અંદર ડીપમાં ઉતરો છો, ત્યારે તમને એ એક એટલી ઊંડાણ પ્રાપ્ત થાય છે. બહુ સુંદર પ્રેમનું વર્ણન કર્યું છે. વિચારોથી પણ અલગ, દેહ ભૌતિકથી પણ અલગ. રાધાનું, મીરાબાઈનું કેટલું સુંદર પ્રેમ, કેટલો સુંદર પ્રસંગ એક ભક્તિનો. મીરાબાઈએ તો કૃષ્ણને જોયા જ નહોતા, પણ અગાઢ સીમામાં કેટલા એ લીન હતા. એક મૂર્તિની એમણે પોતે એક બનાવેલી ભક્તિ સ્વરૂપ. અગર આ ભૌતિકથી જોડાય તો ભૌતિક દ્વારા પણ એ પાર થઈ શકતા હતા. કેટલો દિવ્ય પ્રેમ હતો. રાધા, કૃષ્ણ સાથે નામ જોડાય છે રાધા, પણ ક્યારેય મળ્યા જ નથી, જે બિછડ્યા પછી. પણ શું પ્રેમ હતો કે રાધાની આંખથી આંસુ વહે તો કૃષ્ણની પણ આંખથી આંસુ વહેતા. શું પ્રેમ હતો, અનુભવ કરો. અને ધ્યાનમાં પોતાની એ દિવ્યતાને જાણો અને માનો તમે એકલા છો. જે પણ સ્વરૂપથી તમે જોડાઓ કે હું એનો અંશ છું, અને એ રીતે વિચારો અને અંદર ઉતરી જાઓ. હું ઊંડાણમાં 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 ઉતરતી જાઉં છું. હું પોતાના આત્મ સ્વરૂપને આ પરમાત્માથી મળવા માંગુ છું. એક ઉમંગ, એક લલક, એ જ ભક્તિ, એ જ સાધના, એ જ ધ્યાન એક અગાઢ પ્રેમમાં પરિવર્તિત થાય છે. અને તમે ઈ અસીમતાથી જોડાઈ જશો. અને એ પ્રેમ કેટલો દિવ્ય છે. આ જ પ્રવૃત્તિ આ કઈ છે. આ વ્યક્તિઓ માટે શા માટે બતાવી છે? જે ભૌતિક શરીરથી જોડાયેલા, કામ વાસનાને સર્વસ્વ માનવા વાળા, એની માટે આ 4 વિધિઓ. પણ આલિંગન પ્રેમ એટલું ડીપ, એટલું ડીપ, એટલું ડીપ બતાવ્યું છે. અથા પ્રેમમાં ઉતરતા જાઓ, ઉતરતા જાઓ, ઉતરતા જાઓ, અને તમને અનુભવ થાય. તમે સ્ત્રી છો તો પૂરું બ્રહ્માંડ પુરુષ બની ગયું. અગર તમે સ્ત્રી છો તો બ્રહ્માંડ પુરુષ. અગર તમે પુરુષ છો તો બ્રહ્માંડ સ્ત્રી બની ગયું. એટલો દિવ્ય ભાવ એકદમ સહજતાથી આપણે આજે બતાવી શકીએ. ગમે એ પ્રવૃત્તિ માટે માએ પૂછ્યું છે. તમે ઊંડા ધ્યાનમાં ઊંડા 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 ઉતરો. આખી રાત જાગો છો. પૂર્ણ આલિંગનમાં લિપ્ત થઈ ચૂક્યા છો. તો એમાં શું થાય છે કે તમે પરમાત્માથી જોડાવવાનો જે આનંદ અને લલક પ્રાપ્ત થાય છે, એકદમ શુદ્ધ. આ હર વ્યક્તિ માટે, ખાલી એક ધ્યાન સાધના કરે એની માટે નહીં, પ્રત્યેક વ્યક્તિ માટે કીધું છે. સ્ત્રી પુરુષના દેહને, ભૌતિક મિલનને, શારીરિક મિલનને નહીં, એ વ્યક્તિ માટે કે જે એ આલિંગનને પ્રાપ્ત કરી શકે, જે પૂર્ણ દિવ્યતાથી અનુભવ કરી શકે. કારણ એ ઉર્જા જ છે. આ પરમ તત્વના નામને એમને આ સ્વરૂપ આપ્યું છે, ઉર્જા. આ એ ઉર્જા જ છે કે જે આપણે પોતાના પરમ તત્વથી જોડાઈએ છીએ. અને એની અંદર આપણે વહેતા 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 એ ઉર્જાને ક્યાં સુધી લઈ ગયા? એ ઉર્જા છે આપણી દિવ્ય. અને આપણી અંદરની એ સંસારમાં આપણે જે લિપ્ત છીએ,
પોતાના ભૌતિક શરીરની ઉર્જાને જ્યારે અનુભવ કરીએ છીએ એની અંદર ત્યાં આપણને બતાવ્યું છે કે આલિંગનને અનુભવ કરો. પ્રેમમાં ઊંડાણમાં એટલા સંલગ્ન થઈને પૂરું બ્રહ્માંડ મારી માટે પુરુષ છે તો, અને સ્ત્રી કોઈ ધ્યાન કરે છે તો, અને કોઈ પુરુષ ધ્યાન કરે છે તો પૂરું બ્રહ્માંડ મારી માટે સ્ત્રી છે. કેટલું સહજતાથી આ રીતને હર રીતને સહજ કરી દીધી છે શિવજીએ. એની અંદર ધ્યાનમાં ઉતરીને પોતાના આત્મ સ્વરૂપને સ્થિર થઈ જાઓ. પૂર્ણ દિવ્યતાથી વર્ણન કર્યું છે. તો આ નાની નાની વિધિઓ છે, પણ બધું ધ્યાનથી વિચારીએ. શિવે ફક્ત એક વાત જ બતાવવા માંગી છે. તમારું ગમે એ રૂપ હોય, તમારે જોવામાં, વિચારવામાં, ખાવામાં, કામનામાં, વેપારના સમયે, કામના સમયે, પણ ત્યારે પણ તમે એ ઉર્જાને અનુભવ કરો કે જેને તરસ લાગી છે પાણીની, એ તરસ બની જાય, પાણી બની જાય. જમવાની ભૂખ લાગી તો એ ભોજન બની જાય. નાની વિધિઓ. વિજ્ઞાન અને તંત્રને કોઈ ભેદભાવ નથી. એટલું વિજ્ઞાન ભૈરવ તંત્રને વિસ્તારથી બતાવ્યું છે. હરેક વસ્તુને એક સહજતાથી બતાવી છે. હર માર્ગ અલગ અલગ છે, પણ જવું ક્યાં છે? સ્થાન એક જ છે. રસ્તો વિવિધ બનાવ્યા છે. આ બધા રસ્તા જ છે વિવિધ. હર વાતને સુંદર બનાવી દીધી છે. કઈ રીતે આપણે પોતાને એ જગ્યાએ પહોંચવું છે, જે સુખને અનુભવ કરીને. બહુ સરસ રીતે કીધું છે. 51 વિધિ. શું કીધું છે કે બહુ જ સમય કે बाद किसी मित्र को मिलने पर जो हर्ष मिल होता है उस हर्ष में लीन हो जाओ. કઈ રીતે પોતાના મિત્રને મળ્યા, કેટલા બધા વર્ષો પછી મળ્યા તો કેટલો હર્ષ અને પ્રેમ અનુભવ થાય. એ પ્રેમને તમારા અણુ અણુમાં ભરી દો. ક્યારે પણ એમણે કોઈ વસ્તુનો એન્ડ નથી કીધો. એને દિવ્ય બનાવી દો એમ કીધું છે. જે કામ વાસનાને લઈને એકદમ નીચલી પ્રવૃત્તિ રાખતા હોય ને, એમણે પણ એ વિચાર કરવા જેવું છે કે જે આ ઉર્જા કયા તળ સુધી, તલ, તલાતલ, રસાતલ, તલ, ભૂતલ, કેટલા ગ્રાઉન્ડ સુધી પહોંચી જાય અને એટલું દિવ્ય કરી દે. આ પ્રેમ સ્વરૂપ છે. અને આ આલિંગનને અનુભવ કરો. આપણે 50મું, પછી 51મું આપણે મિત્રના મળ્યા છે એના હર્ષમાં લીન થઈ જાઓ. એમાં ઊંડા ઉતરી જાઓ. કોઈ સ્ત્રી અને પુરુષના મિલનનું 50મું. કેટલું સરસ રીતે, કેટલું સરસ વર્ણન કર્યું છે. પ્રિય મિત્રને મળો અને ઉસે એકદમ तुम्हारा ध्यान मित्र पर हर्षित हो जाए. લીન થઈ જાઓ. ન અતીત, ન કોઈ વર્તમાન, કોઈ સ્મૃતિ નહીં, કોઈ બીજો ભાવ નહીં, અને એ પરિધિ બની જાઓ અને તમે પોતે એની અંદર ઉતરી જાઓ. હરેક ભાવને સમજ્યો છે, હરેક ભાવને સમજાવ્યો છે. કારણ કે તમે એ પરમ તત્વથી કઈ રીતે જોડાઈ શકો. હું તો આવી જ પ્રવૃત્તિ લાવ્યો છું. ઘણા જણા એમ વિચારે ને, જેને જે માનવું હોય તે માને, હું તો બસ આવી જ છું.
કોઈ સાયકલ પર જાય, કોઈ રસ્તામાં જાય, કોઈ રિક્ષામાં જાય, પણ જવું ક્યાં છે? બધાએ રેલવે સ્ટેશન જ. તો વારંવાર આપણે બતાવીએ છીએ, દરેક વખતે એક્ઝામ્પલ. હવે કે છે કે ભોજન કરતે હુએ, યા 51મી 52મી વિધિ શું કીધું છે? કે ભોજન કરતે હુએ, પાણી પીતે હુએ સ્વાદ બન જાઓ. ભોજન કરતા, જમતા, પાણી પીતા સ્વાદ બની જાવ અને એની અંદર જ લીન થઈ જાવ. કેટલી નાની નાની એકબીજાને સ્પર્શ કરેલી વિધિઓ. વાહ, સરસ પત્નીએ ભોજન બનાવ્યું છે અને ભોજન કરો છો તો કે ને કે તુમારે હાથ ચૂમ લું. કિતના મસ્ત ખાના બને. ઈ પલ, ઈ સુખ એને અનુભવ કરો અને એની અંદર ઉત્પન્ન કરો. ધીરે 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 ભોજન કરો. 32 વાર એક કોળિયો ચબાવો અને પછી એને જે સ્વાદ લેતા અને એની અંદર એ ઉર્જા ઉત્પન્ન થાય, ત્યારે તમે એ સ્વાદ લેતા લેતા એના પરમ તત્વ સાથે જોડાઈ જાઓ. ગમે એ કરો અને ત્યારે તમને એટલી મીઠાશ લાગશે એ ભોજનની, એટલી મીઠાશ લાગશે કે એ સૂકી રોટલી હશે ને તો પણ તમને એટલી ગળી લાગશે, એટલી મીઠાશ લાગશે એ ભોજનમાં કે પ્રેમ, એ જે ઉત્સાહ આવે છે અને એ તમે તમારી પરિધિ પર તમે છો, પણ અંદર એટલો આહ્લાદ આનંદ છે. એની અંદર ઉતરી જાઓ અને એ ઉડતી ઉર્જાની અંદર પોતાની અંતરમાં કેન્દ્રિત કરો, પોતાના ભાવને. અને ભાવ દેતા જોતા ધ્યાનમાં, કેન્દ્રમાં ધ્યાનમાં ઉતરતા 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 તમે જોશો ને તો એ ઉર્જા બની જશે અને જે દિવ્ય ઉર્જા બનશે એ તમને પૂર્ણ હર્ષ અને આનંદ અનુભવ કરશે. ક્લિયર થઈ રહી છે ને ચારે? તો આ ઉર્જાને પછી તમે સમૃદ્ધિમાં, ઘણા સમય પછી એમાં કોઈ અવસાદ આવે, તરત જ એ ઉર્જાને પોતાની અંદર લીન કરો, સ્થિર કરો અને પોતાના આત્મ સ્વરૂપથી કનેક્ટ થઈ જાઓ. ખૂબ સહજ અને ખૂબ આસાન છે આ 4 વિધિ અને આ વિધિ દ્વારા હર વ્યક્તિ, હરેક પ્રકારનો મનુષ્ય કઈ રીતે પોતાના પરમ તત્વને પ્રાપ્ત કરે છે, પોતાના પરમ સ્વરૂપથી કનેક્ટ થાય છે અને એના મૂળ કેન્દ્રથી જોડાતા જ પૂર્ણ લીન થઈ જાય છે, અથાગ સાગરમાં ભળી જાય છે અને પૂર્ણ કેન્દ્રથી જોડાઈને શું થાય છે? સાગર છે એ એક બાઉન્ડ્રી છે. એ તમે એ બાઉન્ડ્રીને, પરિધિને છોડી દો. કોઈ પણ ભાવમાં તમે જ્યારે અંતરમાં ઉતરો ત્યારે બાઉન્ડ્રી, પરિધિને છોડી અને કેન્દ્ર, શરીર આપણું પરિધિ છે. અહીં આપણે આ જ સમજવું છે. શરીર આપણી પરિધિ છે અને બહાર આ કેન્દ્રની લાઈન છે અને અંતર, એના કેન્દ્રમાં જ્યારે આપણે ઉતરીએ ત્યાં પૂર્ણ આનંદ, પ્રેમ, અગાઢ પ્રેમ છે. જે ઉત્કંઠાથી તમે આનંદ અનુભવ કરો છો એ આનંદથી તમે પ્રેમ અનુભવ કરો અને એના અંદરથી એ ચરણ સીમા સુધી પહોંચી જાઓ, સંલગ્નિત થઈને એ આનંદ પ્રાપ્ત કરો. કેન્દ્રથી જોડાતા તમે પોતાને આનંદિત અનુભવ કરશો એ સ્વરૂપથી, જે તમે સ્વરૂપથી જોડાવા માંગો છો, જે તમારી પ્રકૃતિ છે અને એ સ્વરૂપ તમને પૂર્ણ સહાયતા કરશે. તો દરેક વ્યક્તિ પોતાની યોગ્યતાથી એ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે, પરમત્વને પ્રાપ્ત કરી શકે છે અને પરમ આનંદની સ્થિતિમાં રહી શકે છે. બહુ સુંદર, બહુ સુંદર વિધિ બતાવી છે. તો મને આશા છે કે આ 4 ધારણાઓ આપને ક્લિયર થઈ ગઈ હશે. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો.
નહીં તો આપણે ધ્યાન માટે ફરીથી જોઈન્ટ કરીએ. સમયનો અભાવ છે એટલે આ ચારે એક સાથે લીધેલી છે, કારણ કે આની અંદર ધ્યાન એક જ છે. તો બહુ સરસ અથાગ પ્રેમ, જેણે કોઈથી કોઈ દિવસ પ્રેમ કર્યો હોય, હર પળ એક આનંદિત, હર એક પળ, બહારની કોઈ સ્થિતિ કેટલી બી કઠોર હોય, પણ મીરાબાઈનું જ જોવો, કેટલા વિષના પ્યાલા આવ્યા તો પણ અગાઢ પ્રેમ હતો કૃષ્ણ માટે. કેટલી પ્રતારણા પડી હતી એમને આપવામાં આવતી. એમને આ કોઈ ચીજથી ફરક જ નહોતો પડતો, કારણ એ કેન્દ્રથી જોડાયેલા હતા, પોતાના આત્મ સ્વરૂપથી. જ્યાં તમે પોતાના આત્મ સ્વરૂપથી જોડાઈ ગયા અને પોતાનું ઉત્થાન કરી શકો છો. બહુ સુંદર ધ્યાન છે આજનું, બહુ સુંદર ધ્યાન છે. અને આપણે ધ્યાન માટે જોડાશું.